તો પ્રફુલભાઈ, આપણે જે ધરતી ઔષધનું ઈયળ માટે તમે જે પ્રોડક્ટ વાપરેલી છે, જે આનું નામ છે એજોની. તો એજોની આ વખતે તમે કોબીમાં, ફ્લાવરમાં, ભીંડામાં અને રીંગણીમાં બધામાં વાપરી છે. તો એજોની વાપરવાથી તમને ફાયદો કેવો લાગ્યો છે? આ દવા એજોનિક રહે ને, આનાથી કોઈ પણ પ્રકારની ઈયળ હોય, ઓલ ઇન વન, એક જ વસ્તુ બધામાં આ વસ્તુ છાંટ્યા પછી ઈયળ ખાય તોય મરે, ન ખાય તોય મરે. 100% મને રિઝલ્ટ મળ્યું છે. 100%. જે આપણે એગ્રા વાળા આગળ જઈને એમ કે હવે તમે આ પ્રોફેનોલ લઈને ઓલી છાંટો, ઈ વસ્તુ નથી. એક જ કોઈ પણ ઈયળ હોય, કોઈ પણ પ્રકારની ઓલ ઇન વન એજોનિક દવા છાંટો એટલે તમારે કોઈ પણ ઈયળ હોય એનો નાશ થઈ જશે. અને આનું રિઝલ્ટ મને 100% મળ્યું છે. ખાધા પછી કેટલા દિવસમાં તમને ખાધા પછી ઈયળ, ધારો કે તમે રાતે છાંટ્યું હોય, સવારે 9-10 વાગે જોવા જાવ એટલે ઈયળ પડી હોય નીચે. પડી હોય. હા, તો છાંટીને ખાય તો મરે છે, પણ ખાધા વગર મરી જાય એ કઈ રીતે? ખાધા વગર મરી જાય એનું કારણ છે સુરેશભાઈ, આ દવાનો પાવર જ એવો છે કે જો ઈયળ ભૂખી રહે તોય પણ જાહે. બરોબર, 100%. અને ખાહે તોય મરી જવાની. ખાય એટલે તરત ફાટી જાય. ખાશે એટલે તરત ફાટી જાય. હા, તો મિત્રો જે આ છે એજોની, કે આ કંપનીએ જે ધરતી ઔષધ કંપની છે, એને એવી સિસ્ટમ છે કે આપણે ઇન્ડિયામાં પહેલી વાર આ જે પ્રોડક્ટ બહાર પાડેલી છે કે કોઈ પણ ક્રોપમાં મારીએ આપણે, ઘણી બધી પેસ્ટિસાઇડ આપણે મારીએ તો જમીનમાં રહીએ, અથવા તો આપણા કોઈ પણ શાકભાજી વર્ગ હોય તો શાકભાજીમાં ખાવામાં પણ આવે, તો આપણા હેલ્થને પણ નુકસાન કરે છે. પણ આની એવી ટેકનોલોજી છે એટલે છોડમાં નથી રહેતું, જમીનમાં નથી રહેતું અને ખાવામાં નથી રહેતું. એટલે આ બધાને અનુકૂળ આ ઓર્ગોનિક પેસ્ટિસાઇડ છે. તો આ ધરતી ઔષધનું બીજું શું વાપરેલું છે? કે આ બીજું છે ધરતી ઔષધ. આ છે માઇક્રોન્યુટન. આનેથી છોડનો વિકાસ અને મજબૂતાઈ સારી રહે. મજબૂતાઈ સારી રહે છે. આ વસ્તુ છોડને એનો વિકાસ કરાવશે. જે છોડમાં ઘટતું હોય તત્વ પૂરું પાડે. જે ઘટતા તત્વો માઇક્રોન્યુટન છે. પૂરા પાડશે આ માઇક્રોન્યુટન. બરોબર છે. તે પછી એક બીજી પ્રોડક્ટ છે વિશ્વાવૃત. આ વિશ્વઋતા છે. ધરતી ઔષધનું વિશ્વઋતા. કે આ ચૂસિયામાં કામ આપે. ચૂસિયા. આની અંદર કોઈ સફેદ માખ હોય, લીલી પોપટી હોય, કોઈ પણ જાતની હોય. બરોબર. આ વસ્તુ છાંટવાથી સીધું એ કંટ્રોલમાં થઈ જશે. તો જો મિત્રો, આ ઓર્ગોનિક પેસ્ટિસાઇડ છે જે જમીનને નુકસાન નથી કરતી અને હેલ્થને નુકસાન નથી કરતી અને મોલની સારામાં સારું રિઝલ્ટ. મોલમાં તાત્કાલિક રિઝલ્ટ તાત્કાલિક મળે છે કે મોડું મળે? આપણે જે એગ્રાની જે દવા છાંટી હશે ને એનાથી તમને 2 દિવસ મોડું મળશે, પણ રિઝલ્ટ સારું મળશે. એ વિશ્વાસ છે પૂરેપૂરો આ દવાથી. કે આ બીજા જે કઈ દવા આપણે છાંટી અને રિઝલ્ટ ના મળે ને પછી એમ કે હવે આ વસ્તુ આમ થઈ, એવું નહીં બને. આ દવાનું 100% રિઝલ્ટ મળ્યું છે. તો આ વિશ્વઋતા છે, જે વ્હાઈટ ફ્લાય, લીલી પોપટી, મિલીબગ, ગરો હોય, કોઈ પણ વસ્તુ હોય, રીંગણી ની અંદર ધારો કે ડોકા મળ્યો હોય કે આમાં સફેદ માખ હોય, આ વસ્તુ બહુ સારામાં સારી ઉપયોગ છે. બરોબર છે. તો આ છાંટ્યા પછી વ્હાઈટ ફ્લાય એ તમને બીજા ત્રીજા દિવસે ઉપર જોવા મળી જાય. કે આ ખતમ થઈ જ ગયા છોડની અંદર આ વસ્તુ. તો પ્રફુલભાઈ, આ જે આપણે ઓર્ગોનિક પેસ્ટિસાઇડ છે, તો ઓર્ગોનિક પેસ્ટિસાઇડ આપણે હેવી ડોઝ મારતા હોય, એની જગ્યાએ જો ઓર્ગોનિક પેસ્ટિસાઇડ આપણે વાપરી તો તમને કેવું લાગે? ભવિષ્ય માટે સારું છે કે ખરાબ? ભવિષ્ય માટે એટલે આવનારી પેઢીને અને હજી 5 વર્ષ પછી પણ દરેક ખેડૂત ભાઈ આ વસ્તુ અપનાવશે ને તો પેલા તો પોતાની જમીન સુધરશે. ઝેર મુક્ત ગુજરાત. બરાબર. તે પછી અત્યારે જો આમ લાંબી દ્રષ્ટિએ જુઓ તો આજે કેન્સર ના અને જે કઈ વસ્તુ અત્યારે થઈ રહ્યા છે માનવીને હેલ્થ માટે, એનાથી આ વસ્તુથી તમે બચી શકશો. બરોબર છે. મારી સર્વ નમ્ર બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે ઝેર મુક્ત ગુજરાત બનાવો